સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ નિયમસાર શાસ્ત્ર છે. સમયસર નાટક શાસ્ત્ર. બંધ અધિકાર. આ આત્મા વસ્તુ છે ને ભગવાન એમ કે છે આ ચૈતન્ય આત્મા છે ને વસ્તુ એનામાં અનંત શાંતિ આનંદ આદિ શક્તિઓ ગુણ ભર્યા છે. એના સ્વભાવમાં પુણ્ય ને પાપનો રાગ એ નથી. એ આત્માનો સ્વભાવ શુદ્ધ અને પવિત્ર છે. એમાં જે આ રાગના વિકલ્પ છે પુણ્ય પાપનો રાગ ભાવ એને આત્માના સ્વભાવ સાથે એકત્વ કરે એ જ મિથ્યા ભાવ ને એ જ બંધનનું કારણ છે. સંસારની વૃદ્ધિનું એ કારણ છે. સમજાય છે કાંઈ? પ્રભુ એ ચાલે છે. જો ભાવા આત્મા બહારના સાધનો કર્મ વર્ગણા કર્મના રચણો છે ને એ બંધના કારણ કહેવાય છે, પણ એ ખરેખર કારણ નથી. એ કારણ વર્ગન આપેલો શબ્દ છે ને બાબા. બીજો યોગ મનવચન ને કાયાના કંપન યોગ. ત્રીજી હિંસા જીવ અજીવની હિંસા થાય અને ચોથી ઇન્દ્રિયના વિષયનો ભોગ. ये बंधना कारण कहे जाते हैं व्यवहार, परंतु सिद्धालय में अनंत आनंद कारण वर्गना पुद्गल वर्गना भरी हुई है. जो कारण परमाणु रजकण बंधना कारण હોય તો સિદ્ધ ભગવાન જ્યાં બિરાજે છે નમો સિદ્ધાંત સિદ્ધાલયમાં મુક્તમાં ત્યાં પણ કર્મના રજકણોનો સમૂહ તો છે. એ બંધનું કારણ હોય તો એને પણ બંધ થવો. પણ રાગની યુક્તતાનો ભાવ નથી, તેથી તેને કર્મવર્ગના પણ બંધનું કારણ નિમિત્ત પણ થતું. એમ કે ઉપાદાનમાં અંતર શક્તિના ત્રિકાળી સ્વભાવમાં ભગવાન આત્મા જ્ઞાન આનંદ આદિ સ્વભાવમાં રાગના વિકલ્પની વિકારતાની યુક્તતા જ્યાં નથી ત્યાં કારણ વર્ગના હોતો પણ બંધનું કારણ સમજાય. આવું છે. સિદ્ધાર્થમાં પણ અનંતા પરમાણુ કયા છે? રાગાદિ વિના સિદ્ધ ભગવાનને નહીં બંધ જાતી है. રાગ નામ વિકાર ભાવ પુણ્ય પાપની વાસના એ વિકૃત છે, વિભાવ છે, દોષ સ્વરૂપ છે. ચાહે તો શુભ રાગ હો કે અશુભ, એ નિર્દોષ ભગવાન આત્મા જે એની સાથે એવા રાગને એકત્વ જે કરતો નથી એને કારણ વર્ગના હોતો પણ બંધ થતો. સમજાય છે કાંઈ? રાગાદિ વિના બંધ 13મે ગુણસ્થાન વસ્તી હરિન ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર હરિયન પહેલા સિદ્ધ લીધા. બીજા હરિહન भगवान ने मन वचन ने काया योग है, परंतु राग द्वेष आदि नहीं होने से इससे कर्मबंध नहीं होता. योग तो है भगवान ने कर्मबंध कंपन जो योग બંધનું કારણ હોય તો ભગવાનને યોગ છે. ખરેખર યોગ બંધનું કારણ નથી. એ બધું પૂતગલમાં ગણસ્યા છે. ઘણી વાત છે.
એનો સ્વભાવ શુદ્ધ આનંદ છે. ભગવાન આત્માનો સ્વભાવ સ્વરૂપ શુદ્ધ જ્ઞાન ને આનંદ. એને છોડીને કંઈ પણ વિકલ્પની રાગની વાસના એને સ્વભાવ સાથે મેળવે એકત્વ કરે કે જે કઈ એટલું એકત્વ નથી, એ જ મિથ્યાદ ભાવ છે. અને મિથ્યાદ ભાવ એ જ સંસારનો महावृत्ति साधुओं ने बुद्धि पर हिंसा हुआ करती है. संत साचा आत्मज्ञानी ज्ञानी आत्माना आनंदમાં રહેનારા એવા સાધુ હોય એ પણ ચાલતા એને જીવ જંતુ હણાઈ જાય શરીરથી, પણ અંતર ધ્યાનમાં સમિતિ છે, એને હણવાનો ભાવ નથી, તો એને હિંસા લાગતી. હિંસા થાય છતાં એને હિંસા લાગતી નથી. કેમ? હિંસાનો ભાવ નથી. राग द्वेष ने बंद नहीं है. अवरत संजक दृष्टि जीव એની વાત છે ને ભાઈ. સંકિતિ એને કહીએ વિતરાગ માર્ગમાં પરમેશ્વર માર્ગ, જેને શરીર વાણી મન ને કર્મથી તો હું જુદો છું, પણ પુણ્ય પાપના પુણ્ય તત્વો જે આશ્રવ પુણ્ય વિકાર એનાથી હું જુદો છું. એવું જેને અંતરમાં આનંદ ને જ્ઞાનથી અભિન્ન છું અને પુણ્યપાપના રાગથી ભિન્ન છું, એવું અંતરમાં આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદમાં પ્રતીતિ થાય એને અવિરતી સંજક દ્રષ્ટિ ધર્મી કહેવામાં આવે છે. સમજાવું થાય કે છે એને વિષય ભોગ ભોગતે છતે તલ્લીનતા નામે છે. એને વિષયની વાસના હોય છે, પણ વાસનામાં સંજક દ્રષ્ટિને સુખ બુદ્ધિ હોતી નથી. સમજાય છે? ભગવાન આત્મા શાંત અને અનાકુળ આનંદની મૂર્તિ, એનો અંતરમાં જેને પ્રેમ અને અંદર પ્રયત્ન સ્વસન્મુખ થયો છે, એવા ધર્મી જીવને કે છે ભલે રાગ આદિ હો, પણ રાગની સાથે રાગની એકતા નથી. હા, એની વાત છે. સંજક દૃષ્ટિને વિષયની વાસનાનો વિકલ્પ હોય છે, અવિરતી છે ને, છતાં વાસનાનો રાગ એનાથી હું તો આનંદ કરું. અતિન્દ્રિય આનંદના સ્વાદની ભૂમિકામાં ઉભો એને રાગનો રાગ નથી. રાગનો રાગ નથી. ઘીણું છે જૈન દર્શન, વિતરાગ દર્શન ઘીણી વાત છે. અનંત કાળમાં એને અનંત ભાવ કર્યા, 84 અવતાર, સ્વર્ગના કર્યા અનંતા, નરકના અનંતા કર્યા, પણ એ સંજક દર્શન શું ચીજ છે એની ખબરો વિના એને રાગના ભાવને પુણ્યપાપનો કર્યો અને એ મારું કર્તવ્ય છે એમ માનીને સ્વભાવ સાથે વિકારને એકત્વ કરી મિથ્યાત સેવીને એને સ્વર્ગાદી રાગની મંદતા હોય તો સ્વર્ગાદી મળે, પણ એ કઈ ધર્મ નથી. સમજાય છે? કાંઈ અવિરત સંજક દ્રષ્ટિને રાગ આદિમાં એકતા નથી, એમ કે તલ્લીનતા નો. આત્મા સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ છે. આત્મા એવા સિદ્ધ ભગવાન છે, એવો જ આત્મા સ્વભાવમાં છે. એવું જેને અંતરમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું, જ્ઞાનમાં છે,
એને કે છે રાગનો વિકલ્પ હો, છતાં એની સાથે રાગમાં રાગનો રાગ નથી, રાગમાં એકત્વતા નથી, રાગનો પ્રેમ નથી, રાગમાં સુખબુદ્ધિ નથી. સમજાણું કાંઈ? શ્રેણી રાજા એમ ભરત ચક્રવર્તી જો ભગવાનના પુત્ર ઋષભદેવ ભગવાનના, એને 96,000 સ્ત્રીઓ હતી. એ છે કે પણ સમ્યક દ્રષ્ટિને સ્ત્રી જ નથી અંદરમાં. એની અંતર સમ્યક દર્શન ધર્મની પહેલી દશા. વિતરાગ ભાવ જ્યાં પ્રગટ્યો તો વિતરાગ સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય છું. એવી સમ્યક દ્રષ્ટિની વિતરાગતા જ્યાં પ્રગટી, એને રાગનો પ્રેમ ને રાગનો રસ હોતો. સમજાણું કાંઈ? ये है कि तलीनता न उन्हें निद्रा ही होती है. भगवान आत्मा ज्ञान में आनंद स्वरूप अतीन्द्रिय आनंद नो ऊंचो नाश. ये राग नो नाश केम थाय? भले ग्रस्ताश्रम में राग पाठ देखाय तो अंतर में एनाथी दृष्टि निरावली है. એને કે છે કે આવી વાસનાનો રાગ આદિ હોય છતાં એકત્વ બુદ્ધિ નથી અને રાગથી ભિન્ન સ્વરૂપનું પરિણમન સ્વભાવ સન્મુખ થઈ ગયું છે. એથી એને કર્મનો ઉદય જે રાગ આદિ આવે એ ખરી જાય છે. એને બંધનું કારણ છે. इससे स्पष्ट है कि कारण वगना बंधनु कारण नहीं, मन वचन ने काया बंधनु कारण नहीं, हिंसा जीवनी था बंधनु कारण नहीं. आ संसारिक विषय बंध के कारण नहीं है. बराबर. केवल अशुद्ध उपयोगी से बंद होता है. भगवान आत्मा ज्ञान दर्शन में आनंद એને ભૂલી અને રાજનો અશુદ્ધ ઉપયોગ કરે છે. પોતાના સ્વરૂપમાં રાજને મેળવે છે, રાજને લાવે છે, જેમાં નથી તેને લાવે છે. બસ એ રાજનો ઉપયોગ, તે અશુદ્ધ ઉપયોગ, તે જ મિથ્યાત ભાવ, તે જ બંધનું કારણ છે. બંધ એટલે સંસારમાં કરવાનું કારણ છે. 84 અવતાર. સમજાણું કાંઈ? પ્રભુ. હવે ત્રીજો શ્લોક પદ 5. લોક નીચે છે ત્રીજો. બરાબર. લોક કર્મ તત્વો અસ્તુ સ્વસ્તુ પરિસ્પંદાત્મકમ કર્મ તત્તાન્યસ્મિન્ કરણાન્ય સંતુ अचित व्यापादनम च अस्तु तत् रागादीनाम उपयोग भूमि अनयन ज्ञानम भवेत् केवलम बंधम नेव कुतो अपि उपेति अहो अयम अहो सम्यक दृक्आत्मा ध्रुवम. એનું પદ છે 5મું છે ને. પુનઃ कर्मजाल वर्गणा तो वर्गणा की वास लोकाकाश में मन वचन काय की निवास गति आऊ में चेतन अचेतन की हिंसा बसे पुद्गल में विषय भोग वर्ते उदय की ऊर्जार में रागादि शुद्धता अशुद्धता है अलख की. यह उपादान हेतु बंद के बढ़ाव में या इसे विचक्षण अबंध कयो तिहुं का
રાગ દ્વેષ મોહ નાઈ સમ્યક સ્વભાવને એનો અર્થ એ કર્મજાળ વર્ગના તો વાસ લોકાકાશમાં છે. આ લોક છે ને જગત, એમાં રજકણો કર્મના ભર્યા છે. એ કઈ આત્મામાં છે? આત્મામાં તો આનંદ ને જ્ઞાન છે. એમ કે છે એ કર્મના રજકણો જે જળ છે, શ્રી ભગવાન બિરાજે ત્યાં કર્મના રજકણ તો પડ્યા છે ઉપર. ભગવાન બિરાજે ત્યાં નિગુદના જીવ પણ છે સિદ્ધના પેટમાં. પણ અંતરમાં અંદર રાગ ની એકતા તૂટી ગઈને એકલી વિતરાગતા રહી ગઈ છે. એને કર્મની વર્ગના લોકાકાશમાં છે, આત્મામાં છે. માટે બંધનું કારણ નથી. મન વચન કાય કો નિવાસ ગતિ આવને ऐसे कंपन થાય મન વચન કંદ. એ તો ગતિ ને આયુષ્માન ની મર્યાદા આત્મામાં નથી. છે ને નિવાસ ગતિ આવને. ચાર ગતિ વિકૃત ભાવ અને આયુષ્ય એ તો પરભાવ. એમાં એ મન વચન ને કયા છે યોગ, આત્મામાં નથી. માટે આત્મામાં નથી, માટે એનાથી બનશે. ચેતન અચેતન કે હિંસા વસે પૂદગલ में જળ ને ચૈતન જુદા પડે શરીરાદની હિંસા. એ તો જળની ક્રિયામાં થાય છે. આત્મામાં એ ક્રિયા છે. આ શરીર જળ છે ને, એમાં જળનું આમ થવું કે આમ થવું પૂદગલ નથી. આત્માની ક્યાં પછી નિવાસ કાય એમાં વસે છે, યોગ વસે છે. હિંસાની ભાષા લે યોગ છે એ ગતિયાઓમાં વસે છે. એમ છે આત્મામાં નથી, એનો સ્વભાવ નથી. ધર્મીએ તો પોતાનો સ્વભાવ રાગથી ને કંપનથી ને આયુષ સ્થિતિથી જુદો જાણ્યો છે. આત્મામાં ધર્મીએ સંકિતીએ આત્મામાં તો જ્ઞાન ને આનંદ વસેલા છે, રહેલા છે. એનાથી તો બનશે નહીં. અહીં તો હિંસાની વ્યાખ્યા ચાલતી છે. વાત તો ગતિ આયુષ નથી. અહીં તો ચેતન અચેતન કે હિંસા વસે પૂદગલ ને શરીરની ક્રિયા થાય છે ને. આમ જગની છે. આત્મા ક્યાં થઈ? આત્માની છે ને, આત્મામાં છે ને શરીર. વિષય ભોગ વર્તે ઉદય કે ઉજાર ને. એ તો કર્મના ઉદયની ક્રિયા વિષયની વાસનાની યાદી છે. ધર્મીના ભાવમાં એ છે. વિતરાગ માર્ગ ને સમજવો હોય અનંત કાળમાં એને સમજ્યો નથી. સમજ્યા વિના એની બધી ક્રિયાઓ દયા દાન વ્રત ભક્તિ પૂજા અનંત વાર કરી. પણ એ રાગ છે ને, રાગની ક્રિયા મારી છે. એવો જે મિથ્યા ભાવ એ જ અનંત સંસારનું કારણ છે. એની એને ખબર નથી. સમજાણું કાંઈ પાછો રસ છે એનો બધો. જો काल वर्गना ये लोकाकाश में रहती है. मन वचन काय के योगों की स्थिति गति न आयु में रहती है. चैतन्य जन की हिंसा का अस्तित्व उद्गल में है. शरीर ने कारण है, शरीर में निमित्त है हिंसा. ये आत्मन है. इंद्रियों के विषय भोग उदय की प्रेरणा से होते हैं. स्वभाव मुक्ति तत्व કર્મના નિમિત્તથી થતો રાગ એને ધર્મી પોતાનો માનતો નથી. એનો એ સ્વામી છે નહીં. એ રાગ એનો છે નહીં. એવું આત્માનું ભાન. મારામાં તો રાગ તો નથી, કર્મ નથી, પણ
અલ્પજ્ઞ પણ હોય મારા ત્રિકાળના નથી. પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ એવું જે સ્વરૂપ મારામાં છે એ સ્વરૂપે તો બંધ હોઈ શકે નહીં. वर्गणा योग हिंसा भोग विचारों का सद्भाव पूज्य सत्ता पर है. रागादि शुद्धता शुद्धता है अलग है. ये तो पुद्गल मारे से कहते हैं. આત્મામાં આ રાજની એકતા એવી અશુદ્ધતા, કા રાજની એકતા તળીને સ્વભાવની એકતા એવી શુદ્ધતા બે નિદર્શન હોય. રાજની રાજની એકતા ના પડી પેલી નહીં કર્મનો ઉદય છે. એ રાગ ચૈતન્ય સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ રાજની એ જ મિથ્યાદર્શ ઉપયોગ છે. એ સંસાર વૃદ્ધિનું રખડવાનું કારણ છે. એ રાગથી રહી રાગાદિક શુદ્ધતા અને અશુદ્ધતા, રાગાદિકથી રહિત એવી શુદ્ધતા કા રાગાદિથી સહિત એવી અશુદ્ધતા એમ એ અલગ છે. એ અલગ આત્માની છે. પહેલી ના પાડી છે કે રાગ આત્માનો નથી, રાગ છે કર્મના ઉદયનો. અહીં એ કહ્યું નથી. અહીં તો કહે છે કે રાગ વિકૃત બીજથી જે વૃત્તિ ઉઠે એ અલગ ભગવાન આત્મામાં નથી, પણ રાગની એકતા કરે છે અજ્ઞાની એની દશામાં મિથ્યા થાય છે એમ કે છે. રાગાદી શુદ્ધતા અશુદ્ધતા, રાગાદી ને તો શબ્દ નું વેડવું છે અલગ થી. यह है उपादान हेतु. ત્યાં શુદ્ધ છે મુક્ત આમાં શુદ્ધ છે. સ્થાપન છે રાગાદી શુદ્ધ છે ને તો આમ લેવી જોઈએ કે રાગાદી રહિત શુદ્ધતા અને રાગાદી સહિત અશુદ્ધતા એ અલગની છે. રાગાદી ને અશુદ્ધતા એની જેમ સિદ્ધ કરવું છે ને એનો અર્થ પેલો તો ના પાડે છે કે રાગ નથી. આ તમારા છે નહીં. રાગ તો કર્મના ઉદયની પ્રેરણા છે. આત્મા જ્ઞાન પણ એ રાજનો એકત્વ પણ અશુદ્ધતા એ જ મિથ્યાદ ભાવ અને મૂંડતા છે. અને કા રાગાદી રહિત આત્માની શુદ્ધતા એ આત્માનો સ્વભાવ છે. એની દશામાં બે ભાવ છે, ત્રીજો ભાવ છે. સમજાણું કાંઈ रागादि मूढ़ता अशुद्धता है ये बराबर. પણ આ જ વાત આવે છે પાછળ અશુદ્ધ ને શુદ્ધ જેની દશામાં છે એની દશામાં ત્રીજી વાત અશુદ્ધતા એટલે શું? રાગ ને ઉપયોગમાં એકાકાર કરવો એ અશુદ્ધતા. અને રાગથી ભિન્ન આત્માનું ભાન કરવું એમ નામ શુદ્ધતા. એનો એ આત્મા કરતા છે. અજ્ઞાન ભાવે રાગની એકતાના અશુદ્ધતાનો કરતા, ભાન ભાવે આત્માની શુદ્ધતાનો એ કરતા. એના પરિણમમાં છે ત્રીજી ચીજ છે નહીં. સમજાય છે કાંઈ? અજ્ઞાન ભાવે કરતા છે ને. જ્ઞાન ભાવે કરતા એ શુદ્ધતાની એકતાનો કરતા એ છે. વસ્તુની દ્રષ્ટિએ કરતા નથી. સર્વશુદ્ધમાં એવું નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કરતા મહાન. વેદ જ્ઞાન થયા પછી કરતા નથી એમ જાય. જેમ હોય એમ આવે ને. સમજાણું કાંઈ?
અથવા ધર્મ સર્વશુદ્ધમાં અને શું પહેલાના આગળ મૂળ કારણે આવો શુદ્ધામાં રાગાદી શુદ્ધતા જે મામું છે એવું નક્કી દીધું સુધન છે રાગાદી શુદ્ધતા એટલે મૂર્ખતા તેમ સુધન લાલચ આમાં નાખ્યો એવું એમને કરી નાખ્યું રાગાદિકની મૂંડતાથી અશુદ્ધતા એમ રાગ પણ મારું છે એવી જે મૂંડતા એ અશુદ્ધતા એ બધુંનું કારણ એમાં હું છું એમાં બંધ અધિકાર બંધ રાગાદિક મુગ્ધતા જો આમાં રાગાદિક મુગ્ધતા અશુદ્ધતા એ અલગ થઈ એ ઉપાદાન બંધનું ઉપાદાન કારણ મૂળ કારણ મનને પાકના રાગને પોતાના એકત્વ કરવો એ એક જ મૂંડતા મિથ્યાદ ભાવ અશુદ્ધ ભાવ બંધનો કારણ છે હું કહ્યું મૂંડતા એમાં સુધારી થાય બંધ નથી કરતા મેં કરતા એ તો બનાવ્યું આમાં એમ રાગાની શુદ્ધતા અશુદ્ધતા હે ફક્ત આની જે રૂપ સમજી એ સુધન થાય શું કહ્યું સમજાવવામાં ભગવાન આત્મા તો પવિત્ર શુદ્ધ આનંદ નો નાદ આનંદ કંદ છે એનું સ્વરૂપ જે છે કારણ કે પુણ્યપાપ તો આશ્રવ તત્વમાં જાય છે અને કર્મ ને શરીર તો અજીવ તત્વમાં જાય છે બે થી રહિત આત્માનું સ્વરૂપ છે એને ઠેકાણે આશ્રવ નો રાગ વિકલ્પ છે સહિત એવી જે મૂંડતા એ જ અશુદ્ધતા એ જ બંધનો એટલે બીજા નથી બે ભાવમાં છે શુદ્ધ કરે ને અશુદ્ધ કરે બસ બીજી વસ્તુ એમાં સત્તા સમજાનો યહી ઉપાદાન હેતુ મૂળ બંધનનું કારણ આ સ્વયં કાર્ય કો કરે ઉપાદાન જો એનો અર્થ એ કર્યો છે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ એમાં જે રાગનો વિકાર ભાવ એને એકપણે માને એ મૂંડતા એ મિથ્યા ભાવ એ અશુદ્ધ ભાવ એ જ બંધનું કામ સંસારનું બધું કામ દર્શન નું આદિનું બંધનું એ કામ છે હેતુ બંધ કે બઢાવો એમ છે ને ન્યાય તે વિચક્ષણ બંધ કયો સિંહ કાવ હવે અહીં તો સંકિતિને કાઢી નાખે છે સંકિતિ અબંધ છે બરાબર વિચક્ષણ કેવું છે ને હા જેમ શરીર ને કર્મ જળ પર છે આત્માથી એમ રાગ પણ પર છે બરાબર એમ જેની દ્રષ્ટિ વસ્તુ ઉપર ગઈ અને રાગથી ભીન પડી
એવો જે વિચક્ષણ ધર્મી સંકેતી અબંધ કયો ત્યું કહે એને તો અબંધ કયો. એને બંધ નથી. અબંધ એવો જે આત્મ સ્વભાવ એનો ગુણ અબંધ અબંધ અને સમ્યક દર્શન થી પણ અબંધ. સમ્યક દ્રષ્ટિને અબંધ કયો ત્રણેય કાળ. રાગ દોષ મોહના સમ્યક સ્વભાવ ને લો એવું કહ્યું છું. જ્ઞાનીને રાગ દ્વેષ મોહ છે એની એકતામાં, એ જ્ઞાનીને રાગ દ્વેષ મોહ નથી. સમજાણું કાંઈ? અરે સમ્યક દર્શન થતા અવિરતી સમ્યક દ્રષ્ટિ એવો અવિરતી છતાં અવિરતી થી રહી છે. સમજાવું કાંઈ? ઘરમાં ગયું જ્યાં તે વિચિક્ષણ सम्यक दृष्टि ब्रह्म से नीचे लो. अतः ये जीव को कर्मन के खाने है. राग द्वेष मोह जीव के स्वरूप को भुला देते हैं. इससे बंद की परंपरा में अशुद्ध उपयोगी अंतरंग कारण है. बोला बता बाहर निमित्त खाने के दिन योग ने भाई बोलना 50 योग बाह्य कारण तंत्र कारण एक संयक्त भाव में राग द्वेष वो नहीं होते हैं. इससे सम्यक ज्ञानी को सदा बंध रहित कहा है. બંધ જે છે રાગનો ભાવ બંધ એની તો આત્મા અબંધ છે એમ ભીન પડ્યો છે આત્માને. सम्यक दृष्टिए आत्मा में राग नो भाव बंद છે એનાથી ભીન પડ્યો છે ત્યારે સમ્યક દર્શન થયું. સમજાણું? સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં જેમ કર્મને શરીરનું અજીવ હોવાપણું ભીન છે એમ રાગનું હોવાપણું ચૈતન્ય સ્વભાવથી ભિન્ન છે. એમ જ્યાં જાણ્યું કે રાગની દ્રષ્ટિ રહી નહીં, સ્વભાવ દ્રષ્ટિ થઈ, રાગ રહિત સ્વભાવનું શુદ્ધ પરિણમન છે. રાગ રહિત ધર્મીનું શુદ્ધ જ પરિણમન છે. એ અશુદ્ધ પરિણમન પોતાનું નથી, એ જ્ઞાનનું જ્ઞાન છે. સમજાણું કાંઈ? કેવો અવિરતી સમ્યક દ્રષ્ટિ, અવિરતીના દોષ રહિત સમ્યક દર્શન છે. અવિરતીને પોતામાં ખતમ તો આખી વાત છે. સ્વરૂપ જ એવું છે. ત્યાં ખબર નહીં કે કઈ બીજી ચીજ થઈ જાય. આસળ છે, આસળ છે. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. વ્યવહારથી મુક્ત છે એટલે વર્તના ભાવથી પણ મુક્ત છે. નહીં ભગવાન આત્મા એની શું ચીજ ને એની મહત્તા ને મોટપ શું છે એની એને ખબર નથી. એથી રાગ ને મોટપ આપી જે છે એનો અર્થ રાગમાં એકત્વ કરે છે. પુણ્ય કર્યા, શુભ ભાવ કર્યો, એમ શુભ ને અને પુણ્યના ભાવને એક પણ બનાવે છે. આત્મા એમ છે ને રાગાદી ઉપયોગ ભૂમિ અનયન લાવતો નથી. ઓલામાં એમ હતો એક ઉપયોગ ભૂ સમુપયા હતી. બિલકુલ
બસ ઉનાને લાવે છે, અહીં લાવતો નથી, બસ એટલી રાખો સિદ્ધાંત. હા, આજે સારી વાત. અજ્ઞાની રાગના વિકલ્પની દયાદાન વ્રત ભક્તિ આદિ પરિણામ હો, પણ એ રાગ છે. એ અજ્ઞાની પોતાના આત્મ ભૂમિકામાં એ લાવે છે, જે નથી એને લાવે છે. એનું નામ મિથ્યાત અને એનું નામ મૂંઢતા અને બંધનું કારણ. જ્ઞાની રાગાદિનો ઉપયોગ ભૂમિ અનયન લાવતો નથી. એને અમે પુસ્તક ક્યાં દાખલાનો અર્થ થાય કેમ થાય નહીં. જ્ઞાનમ ભવેત કેવલમ, બસ જ્ઞાન 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 એટલે આત્મા શુદ્ધ થાય. એકલો આત્મા શુદ્ધ એ આત્મા ભવે એ રૂપે પરિણમન છે એને આત્મા કહીએ. રાગ રૂપે પરિણમન છે એ આત્મા એમ કે રાગ દોષ મોહ નાય સમ્યક સ્વભાવ ને ભગવાન આત્માના સ્વભાવમાં છે. એ છે આવું છતાં સ્વચ્છંદી થવું એને યોગ નથી. મારે ગમે તે હિંસા થઈ તો થઈ, ભોગની વાસના ગમે તેટલો થઈ, એવી ભાવના સંકિતિ મોટી એ અત્યંત સચેત કરાવે છે. કહ્યું પણ છતાં ગમે તેમ થાવ એમ નહીં, શુભ પરિણામમાં એનો પ્રયત્ન હોવો એમ કે છે. એ ભલે એનું ફળ ન હોય છે, શુભના પરિણામને પોતાના લાવે નહીં, પણ શુભ પરિણામનો પ્રયત્ન એને હોય છે. નીચે ચોથો શું છે ને, તથાપિ નિર્ગલમ ચરિતમ ઈષ્યતે જ્ઞાનિનામ સદાયતનમ એવ સા કિંચિત નિર્ગળા જાપ્રતિ અકામ કૃત કર્મ સન્મતમ કારણમ જ્ઞાનિનામ દ્વયમ નહિ વિરુદ્ધતે કિમ કરોતિ જાનાતિ ચ. એનો શ્લોક છઠ્ઠો. यद्यपि ज्ञानी अबंध है, धर्मी तो अबंध है, रागनी एकताથી છૂટ્યો છે. રાગની જ્યાં એકતા નથી ત્યાં રાગ જુદો છે, ત્યાં રાગનું બંધન એને એમ કે છે. तो भी पुरुषार्थ करते हैं है ना, અબંધ છે છતાં રાગના સ્વભાવમાં એનો પ્રયત્ન છે કે એમાં અશુભ ન થાય, સત્સંગી ન થવાય એમ સમજાવું કઈ. कर्म जाल जोग हिंसा भोग सौन बंधे पे तथापि ज्ञाता उद्यमी वखाणो जीन वैण में સન્મુક્ત પુરુષાર્થ છે, પણ સ્વચ્છંદ નો પુરુષાર્થ છોડવાય અને શુદ્ધમાં પણ પુરુષાર્થ એમ સિદ્ધ કરે છે. ज्ञान दृष्टि देत विषय भोगनी तो हेत दो क्रिया एक खेत यो तो बने ना जैन में. जो आ कवि શું કહ્યું, જ્ઞાન દ્રષ્ટિ દેત શુદ્ધ આનંદ એવી દ્રષ્ટિ હોય અને વિષય ભોગની તો હેત અને વિષય ભોગના રાગમાં પ્રેમ હોય એમ બની શકે નહીં. ज्ञान दृष्टि देत विषय भोग नहीं तो हेत दो क्रिया एक खेत
બે ક્રિયા એક અસંગ પ્રદેશમાં એકમાં બે ક્રિયા હોઈ શકે નહીં. એક જ્ઞાનમાં બે તરવાર હોઈ શકે નહીં. એમ ધર્મીને જ્ઞાનનો પણ પ્રેમ છે, એની દ્રષ્ટિ જ્ઞાન ઉપર પણ રહે અને એને રાગનો પ્રેમ પણ થાય. એમ બે બની શકે નહીં. અહીં તો એટલો રાગની એકત્વને સંસાર બતાવે છે. મિથ્યા તે સંસાર જાય એટલું છે ને બુદ્ધિ ઉદય બળ ઉદ્યમ ગહે પે ફળ કો ન ચાહે જો છે તો શુભ ભાવ ઉદય બળની વાત છે. ઉદય બળ ઉદ્યમ ગહે પે ફળ કો ન ચાહે નિર્દય દશા ન હોય હૃદય के नयन में. आलस निरुद्यम की भूमिका मिथ्यात्मा ही जहां न संभारे जीव मोह नींद में ऐसे कर्मजा भोग हिंसा भोग तो न बंधे तो पण ज्ञाता સમકીતી પોતાના સ્વભાવનો પુરુષાર્થ અને શુભ ભાવમાં પણ તેનો પુરુષાર્થ હોય છે. એમ કે છે નિર્દય પરિણામ એના હોતા નથી. બરાબર. જ્ઞાન દ્રષ્ટિ સ્વરૂપ જ્ઞાનાનંદ છે એવી પણ દ્રષ્ટિ રહે અને ભોગની સો હિત રહે. એ વિષય સુખમાં પ્રેમ રહે. બે વાત રહી શકે નહીં. ધર્મીને આનંદનો પણ પ્રેમ રહે આત્માનો અને ભોગનો અથવા બહારની ચીજમાં ઉમંગતા આવે એને કંઈક દેખીને અનુકૂળ દેખીને હરખ અનુકૂળ દેખીને ઉમંગ એમ હોઈ શકે. બરાબર. ઉદય બહુ ઉદ્યમ ગહે પલકો ન ચડે. રાગનો ભાગ આવે જાણે એનો પણ પ્રયત્ન જરી શુદ્ધમાં હોય છે. પલકો ન ચડે એટલે રાગ પોતાનો છે એ ભાવ કર્તવ્યમાં કેમ ન જાણે. એનાનું ફળ કંઈ ખારું આવજો પુનબંધન એ ધર્મીનો હતો નથી. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં રહ્યો એને રાગની એકતા તૂટી ગઈ છે. તેથી એને અબંધ કહેવામાં આવે છે. છતાંથી અબંધ પસંદી નથી એમ કે છે. આબરૂનો પ્રેમ હોય ભોગનો પ્રેમ હોય અનુકૂળતામાં ઉત્સાહ વધે અને એક ઓર કે મારી જ્ઞાન દ્રષ્ટિ આત્મા ઉપર દ્રષ્ટિ છે. બે હોઈ શકે નહીં. આત્મા આનંદ મૂર્તિ પ્રભુ વિતરાગ તીર્થંકરે કહ્યો એવી દ્રષ્ટિ ધર્મીને થઈ તો એ કે અમને આ દ્રષ્ટિ પણ છે આત્માની અને આ રાગ આવે એનો ભોગમાં આબરૂમાં કીર્તિમાં અમને ઉમંગતા ઉત્સાહ વીર્ય આવે છે. ઉત્સાહનું એમ બે હોઈ શકે. હા ભરત ચક્રવર્તીનો દીકરો પેલો છે મોટો મોટો કર્યો આવે છે કે નહીં. શેમાં ભરત પેલો આવ્યો ને હું નામ ભૂલી ગયો. એ જે નામ અર્ક કીર્તિ સૂર્યની કીર્તિ લડાઈ કરવા ગયા હતા વશ કરવા. એ છે કે એ બધો વિકલ્પ સ્વામી નથી ને એનો ધણી નથી એનામાં નથી.
એ દીકરો આવ્યો ને મોટો મહોત્સવ કર્યો. ભાવ એટલે એમાં ચિંતા નથી. અરે હો, ચિંતા નથી, એટલી જ વાત છે. સ્વતંત્રતા નથી. આ આવ્યો તો વાંધો નથી, એમ નથી. આદરણી નથી, હિત બુદ્ધિ નથી, ઉમંગ બુદ્ધિ નથી. એમાં તો મૂકો પ્રેમ ને જાણે આરતી મૂકો મોટો કરો રાતમાં તમારે નહીં એ તો બહારનું દેખાવ એની જોવે લાગે અંદરમાં દુખાર. સન્યક દ્રષ્ટિ જીવનો કરે કુટુંબ પ્રતિ ભાવ અંતરંગ સે ન્યારો રહે યું ઘાવ ખેલાવે બાળ. સંપ્રદાયમાં આવે છે આવે છે નહીં. સંપ્રદાય નામ છોકરા નથી હોતા પહેલેથી તો આવે છોકરો સમ્યક દ્રષ્ટિ જીવડો ઘરે કુટુંબ કરતા કુટુંબને જાણે પાવે તેમ દેખાય એનો અર્થ એમાં ક્યાં લખ્યું કુટુંબ પ્રતિભાવને દેખે કરે કુટુંબ એમ લખ્યું આગ્રહ શું હોય નિદ્રાધિકારની સંકેત ઇન્દ્રિયોને ભોગવે ઇન્દ્રિય ભોગને ભોગવે એમ લખ્યું છે. એ તો લોકો ભાવે છે એમ કહ્યું છે એને. રાગનો વિકલ્પ છો એમાં એની સ્વતંત્રતા નથી. ગમે તે થયો રાગ ગમે તે હો એમ એનો ઉત્સાહ સ્વભાવ તરફ છે. उदय व उद्यम गए पर फल को न चढ़े. पुरुषार्थ करने के लिए हिंदनाथ की आज्ञा है. देखो है ना, शक्ति अनुसार पुरुषार्थ करते हैं, फल की अभिलाषा नहीं करते हैं. એનો આ સુખની વાત છો. સુખની તો છે પણ ધર્મીને એવો સુભાવ પ્રસંગ પૂર્વ આવે છે હોય છે. એનો આશ્રય નથી, એને સ્વામી નથી, એનું ફળને આ બંધારણમાંથી કહું છું એમ નથી. हृदय में सदा दया भाव रखते हैं है ना. निर्दय दशा न हो हृदय के नैन में. अंदर में कसाय करुणा અનંતાનુમંજન અભાવ છે કરુણા કરતો છે. એ તો એને કરુણા બાહુબળને મારીને ચક્કર સંકેતી હતા અંદર તો એ વિકલ્પમાં જ્ઞાતા ખડગની ધાર આપું છે ભાઈ. હાર તરવારની સોહેની દોહેની બુધમાં ચિંતન ચરણ સેવા. હાર પર નાચતા દેખ બાજીગરા કેવના હાર પર રહે ન દેવા. દેવો રહી શકે એની અજ્ઞાની પણ રહી શકે. હા, ધર્મી તો એને કહીએ કે જેને પોતાના આનંદના પ્રેમ આગળ ક્યાંય પ્રેમ આવતો જ નથી એને ધર્મની પહેલી દશાવાળો કહીએ. વખાણ કરે મોટો માને માટે ને કહી દે હા હું કઈ દઉં અજ્ઞાન છે જાગૃતિ છે તાર મજબૂતી કે હાથ પછી દોષ વિના છે સંકેતમાં ગુરુ અનાયતને છોડે છે, હાથ મદને છોડે છે. મદ હોય જ નહીં. સ્વભાવ શુદ્ધ આનંદનો જ્યાં અધિકપણું
રાગથી જુદાપણું, પર્યાયથી પણ જુદાપણું જ્યાં પાછું નથી કેટલી નામ કહાવ નથી મૂર્તિ આવન એનું નામ સમ્યક દર્શન. એને પરમા પ્રેમ ને ઉત્સાહ એ મીંદડીની કઈ ભાંગી ગઈને હાલે એવું છે. મીંદડી હોય ને એકદમ હાલતી આપણને ભાંગી ગઈ ભાઈ હાલે ખરી આમાં, પણ એ બધું હાલનું નૂનું થઈ ગયું. ગહડાય પાછળ બે પણ ગહડાય. એમ ધર્મીને રાગ લૂલો થઈ ગયો, રાગ પોતાનો નથી એમ ભાન થયું. પછી રાગ ગહડાય પાછળ થોડો આવે એનો છે વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં રાગ પણ પોતાનો માને તો વિતરાગ માર્ગ રહેતો સમજાણું કાંઈ. નિર્દય દશા ન હોય હૃદય કે નૈન જો ચક્ર ફેંક્યું બાહુ બહુ પર તો એ કહે છે કે અંદર નિર્દય નથી. એ વિકલ્પ આવ્યો છે એને પણ એનાથી આમ પરિણામ છે, આમ નથી. બધી હતી રાગના ખાવા એવા છે. રામચંદ્રજી નહોતા સંકિતી હતા. રામચંદ્રજી સીતાને લઈ ગયા રાવણ ગીર પર્વતે પર્વતે ગોતે મારી સીતા, મારી સીતા. છતાં જ્ઞાની છે. આ એ જ્ઞાની છે એ જ્ઞાની બે હરકત છે. સીતાજી જો ને જેને રાવણ ચડ્યો નહીં, ચડ્યા નહીં એવું એ જયારે સ્વર્ગમાં ગયા ત્યારે રામચંદ્ર જામ માતા ને કહ્યા ચલાવા એ રાગની વિકલ્પની ચાલ એવી છે કે રામચંદ્ર ધ્યાનમાં હતા. સીતાજી સ્વર્ગમાં થયેલા ત્યાં કહેવાય સીતાજીના વેશમાં આવ્યા. તો પુરુષ છે, વેશમાં આવીને કવાયેલા જ્ઞાનું કરો આપણે અહીંયા દેવમાં ભેગા રહેશું. એવી વાત છે. મોટા પુરુષની વાતો મોટી અંદર હોય. બાળકના હાથે એમાં માપ ન થાય. પુરુષોત્તમ પુરુષ છે રામચંદ્ર. ભગવાનને સ્વીકાર્યા છે, મુનિ થયા, નંદ નિગમ કેવોતાની મોક્ષ રહ્યા. રામચંદ્રજી કેવોતાની મોક્ષ રહ્યા. વિતરાગના ભક્ત હતા, સંકિતી હતા. આજે ચારિત્ર અંતર આનંદ નવી દશા સ્વીકારી. એવી વાત છે પણ બાપુ અંદરમાં એ હૃદયમાં ખટકતું હોય છે રાગ. પોતાનો એને સુખરૂપ માનતો. આળસ નિરુદ્યમી કી ભૂમિકા મિથ્યાત્મા. સમજો એને આત્મા તરફનો પુરુષાર્થ નથી અને સ્વચ્છંદી તરીકે સુખમાં પણ પુરુષાર્થ નથી. એવા આળસી જેવો નિરુદ્યમી ભૂમિકા મિથ્યાત્મા છે.
ધર્મીને પોતાના સ્વભાવ તરફનો પુરુષાર્થ છે અને સ્વચ્છંદી નથવાય માટે શુભમાં પણ હોય છે, એમાં સિદ્ધ કરવું થાય. બરાબર. આપણને સંકેતી થયા માટે હવે કોઈ જાતનો ડર નથી રાગથી, એમ નથી. રાગનો અંદર નિર્ભયતા છે અંદર, છતાં સ્વતંત્રતા નથી. ગમે તે રાગ આવ્યો, ગમે તે વિષય એમ હોય ને. બરાબર. ભૂમિકાની દિશામાં નિરુદ્ધમી આવક, નિરુદ્ધમી ભૂમિકા તો મિથ્યા છે. નો અહીં સુધી કે આગળ કહી શક્યા. આવે જે જી મોહ નિંદ में होवे पश्चात ये आवसी निरुद्ध में होवे दृष्टि खोली ये जगह प्रवीणा इन्हीं अवस्था उद्यम की नाम નવમો બોલ છે. આ તો ઘણા વર્ષથી કહી જે જી મોહ નિંદ में होवे ये आवसी निरुद्ध में होवे दृष्टि खुली ये जगह प्रवीणा एने अवस्था जी उद्यम की ना. जहां आळस નિરુદ્ધમી ભગવાન ચૈતન્ય શુદ્ધ આત્મા એના તરફનો પ્રયત્ન એને છે અને એનું ઘોલન થતા શું વિકલ્પ પણ એમાં હોય છે. બરાબર. એવી ભૂમિકામાં આળસ અને ઉદ્યમ, આળસ અને અનુદ્યમ હોતા જહાનો સંભારે જી મોહ નિંદ સેન में જ્યાં ભગવાન આનંદ સ્વરૂપને યાદ ન કરે અને એકલા રાગમાં એકાકાર થાય એ દશા મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. સમજાનું કાંઈ प्रमाण में पुरुषाधीनता तो मिथ्या दशा नहीं होती है. जहां जी मोह निंद्रा से अचेत रहते हैं, रागनी एकताમાં, મોહમાં, મૂંઢતામાં આત્માની સચેતતા, જાગ્રત દિશા અવળાઈ જાય છે. એ નિંદ્રા મોહની અંદરમાં सम्यक भाव में पुरुषाधीनता નહીં. પોતાના સ્વરૂપની રચનાનો પુરુષાર્થ એને કાયમ હોય છે. સ્વરૂપ રચનાનો પુરુષાર્થ અને એમાં વિકલ્પ પણ એ જાતનો ભાવ સન્મુખની ભોલન દશા ઈર્ષા ન થાય ત્યારે એનો વિકલ્પ એવો જ હોય છે. એને પ્રસન્ન હોતો એમ છે. જહાં ન સંભાળે જીવ, અરે પોતાનું સ્વરૂપ આનંદ ને જ્ઞાન એને યાદ ન કરે ને રાગને યાદ કરે એ તો મોહ નિંદ્રાના શહેરમાં હોતો છે. બરાબર. મોહની નિંદ્ર એ નિંદ્રા સ્વયં નિંદ્રા મોહની નિંદ્રામાં હોતો છે. ભગવાન આત્મા રાગ રહિત, પુણ્ય રહિત, પાપ રહિત આનંદ ખંડને યાદ કરતો નથી, સંભાળતો નથી, સંભાળ અંતરદ્રષ્ટિ કરતો નથી. એકલો રાગમાં સાવધાન થઈને મિથ્યા નિંદમાં સૂતો છે. મિથ્યા દ્રષ્ટિ એને બંધન અજ્ઞાન 84 નો થાય. हृदय में सदा दया भाव होते हैं, निर्दय नहीं होते हैं. दया, शांति, समता, क्षमा હવે બોલે છે ઘટી છે એ સદાય મંદતાનો હોય. વસ્તુ સ્વરૂપે નથી, એ સ્વરૂપમાં સ્વતંત્રતા નથી. માટી આવવું કેમ છે? બરાબર. આનાની હાર એવો દુષ્કર નથી.
દુખવાળો નથી, પણ એ વિતરાગની આજ્ઞાનું સ્વરૂપ રાગથી રહિતને જાણીને માનવું અને રાગ આવે છતાં સ્વચ્છંદ ન થાવો, એવી આત્મા ભગવાનની આજ્ઞા. જેમ રાગને એકત્વ માનવો એ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે. રાગથી મને ધર્મ થાય છે, અસંથી રાગની એકત્વમાં મિથ્યાત છે. એ મિથ્યાતના ભાવમાં નિંદ્રામાં સૂતો છે. ધર્મી તો એનાથી ભિન્ન પડેલું નિરુદ્ધમી આવતું નથી, ઉદ્યમી ને અણાવતું છે. એમ બરાબર. પ્રમાણ વચન ગુરુદેવ.